નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે જોઈશું ગુજરાતના સાંસ્કૃતિક વારસાના કેટલાક મહત્વપૂર્ણ પ્રશ્નો જે આવનાર પોલીસ કોન્સ્ટેબલ, તલાટી અને કોઈપણ વર્ગ 3ની પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી થઈ રહેશે. જો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને ચોક્કસથી એકવાર લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે નમ્ર વિનંતી છે. પ્રથમ પ્રશ્ન છે, આજનો ગુજરાતમાં પ્રથમ નૃત્ય શાળા ક્યાં સ્થપાઈ હતી? એ માટેના ઓપ્શન આપેલા છે. એ. જૂનાગઢ, બી. મહેસાણા, સી. અમદાવાદ અને ડી. વડોદરા. રાઈટ આન્સર રહેશે ઓપ્શન ડી, વડોદરા. આગળનો પ્રશ્ન છે મિત્રો, બીજા નંબરનું, પઢાર નૃત્ય બીજા કયા નામે ઓળખાય છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ. તલવાર નૃત્ય, બી. રૂમાલ નૃત્ય, સી. ભીલ નૃત્ય અને ડી. હલેસા નૃત્ય. મિત્રો, આ પ્રશ્નનો રાઈટ આન્સર રહેશે ઓપ્શન ડી, હલેસા નૃત્ય. આગળનો પ્રશ્ન છે મિત્રો, ત્રીજા નંબરનો, તમારી સ્ક્રીન પર એક તારો, બગલિયું, તબલાના તાલે હોડીને હલેસા મારતી મુદ્રામાં થતું નૃત્ય એટલે કયું નૃત્ય? એ માટેના ઓપ્શન આપેલા છે. એ. મેરાયો, બી. હોમચી નૃત્ય, સી. પઢાર નૃત્ય અને ડી. આગવા નૃત્ય. મિત્રો, આ પ્રશ્નનો રાઈટ આન્સર રહેશે ઓપ્શન સી, પઢાર નૃત્ય. જો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને ચોક્કસથી એકવાર લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે નમ્ર વિનંતી છે. આગળનો પ્રશ્ન છે મિત્રો, ચોથા નંબરનો, ઓખા મંડળના વાઘેરો દ્વારા કયું નૃત્ય કરવામાં આવે છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ. ધમાલ નૃત્ય, બી. હાલી નૃત્ય, સી. મેરાઈ નૃત્ય અને ડી. તલવાર નૃત્ય. મિત્રો, આ પ્રશ્નનો રાઈટ આન્સર રહેશે ઓપ્શન ડી, તલવાર નૃત્ય. આગળનો પ્રશ્ન છે મિત્રો, પાંચમા નંબરનો, તમારી સ્ક્રીન પર નારિયેળની કાચલીમાં કોળીઓ ભરી બનાવવામાં આવતું વાદ્યને શું કહેવાય છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ. હુંડાણ, બી. રાવણ હથ્થો, સી. કાકડો અને ડી. મસીરા. રાઈટ આન્સર ઓપ્શન ડી, મસીરા. આગળનો પ્રશ્ન છે મિત્રો, છઠ્ઠા નંબરનો, તમારી સ્ક્રીન પર કરોલ પીરનો મેળો ક્યાં ભરાય છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ. માતાનો મઠ, બી. બગદાણા, સી. વઢવાણ અને ડી. નખત્રાણા. મિત્રો, આ પ્રશ્નનો રાઈટ આન્સર રહેશે ઓપ્શન ડી, નખત્રાણા, કે જ્યાં કરોલ પીરનો મેળો ભરાય છે. માટે રાઈટ આન્સર ઓપ્શન ડી, નખત્રાણા. જો મિત્રો વિડીયો ગમે તો ચોક્કસથી વિડીયોને એકવાર લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે નમ્ર વિનંતી છે. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો, તો તમારી સ્ક્રીન પર સાતમા નંબરનો, વાલમના હાથિયા ઠાઠોના મેળામાં શાની દોડ રાખવામાં આવે છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ. ઊંટ દોડ, બી. ગધેડા દોડ, સી. બળદ દોડ અને ડી. ઘોડા દોડ. મિત્રો, આ પ્રશ્નનો રાઈટ આન્સર રહેશે ઓપ્શન સી, બળદ દોડ. આગળનો પ્રશ્ન છે મિત્રો, આઠમા નંબરનો, ડાકોરનું હાલનું મંદિર ક્યારે બનાવવામાં આવ્યું હતું? એ માટેના ઓપ્શન આપેલા છે. એ. 1672, બી. ઈસવીસન 1772, સી. 1972 અને ડી. 1872. રાઈટ આન્સર ઓપ્શન બી, 1772. આગળનો પ્રશ્ન છે નવમા નંબરનો, તુલસી વિવાહનું આયોજન ક્યારે થાય છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ. નવા વર્ષના દિવસે, બી. રક્ષાબંધનના દિવસે, સી. દિવાળીના દિવસે અને ડી. દેવ દિવાળીના દિવસે. રાઈટ આન્સર ઓપ્શન ડી, દેવ દિવાળીના દિવસે. આગળનો પ્રશ્ન છે મિત્રો, દસમા નંબરનો, આર્યભરત કામમાં કઈ શૈલીનો પ્રભાવ જોવા મળે છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ. સોલંકી શૈલી, બી. મુઘલ શૈલી, સી. મરાઠા શૈલી અને ડી. એક પણ નહીં. મિત્રો,
આ પ્રશ્નનો રાઈટ આન્સર રહેશે ઓપ્શન બી મુગલ શૈલી. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો 11મા નંબરનો. કાકા સાહેબે આદિવાસી માટે કયો શબ્દ પ્રયોજ્ય છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ રાની પરજ, બી ગિરિજન, સી આદિવાસી અને ડી એક પણ નહીં. રાઈટ આન્સર ઓપ્શન બી ગિરિજન. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો 12મા નંબરનો તમારી સ્ક્રીન પર. બ્રિટિશ શાસન વખતે કચ્છના ચલણી સિક્કા કયા નામે પ્રચલિત હતા? એ માટેના ઓપ્શન આપેલા છે. એ રૂપિયા, બી પૈસા, સી કોરી અને ડી એક પણ નહીં. મિત્રો આ પ્રશ્નનો રાઈટ આન્સર રહેશે ઓપ્શન સી કોરીના નામે પ્રચલિત હતા. આગળનો પ્રશ્ન છે મિત્રો 13મા નંબરનો. પાવાગઢનું પતન ફિલ્મનું નિર્માણ કોણે કર્યું હતું? એ માટેના ઓપ્શન આપેલા છે. ઓપ્શન છે તમારી સ્ક્રીન પર. પ્રથમ ઓપ્શન છે એ ઉમાશંકર જોશી, બી ઝવેરચંદ મેઘાણી, સી પન્નાલાલ પટેલ અને ડી ઇન્દુલાલ યાજ્ઞિક. મિત્રો આ પ્રશ્નનો રાઈટ આન્સર રહેશે ઓપ્શન ડી ઇન્દુલાલ યાજ્ઞિક. આગળનો પ્રશ્ન છે મિત્રો 14મા નંબરનો. ગુજરાતના તાજમહેલ તરીકે કોને ઓળખવામાં આવે છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એક રામ મંદિર, બી શ્યામ મંદિર, સી રાધા મંદિર અને ડી મણિ મંદિર. મિત્રો આ પ્રશ્નનો રાઈટ આન્સર રહેશે ઓપ્શન ડી મણિ મંદિર, કે જેને ગુજરાતનો તાજમહેલ કહેવામાં આવે છે, માટે રાઈટ આન્સર ઓપ્શન ડી મણિ મંદિર. આગળનો પ્રશ્ન છે મિત્રો 15મા નંબરનો. અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી? એ માટેના ઓપ્શન આપેલા છે. એ 2005, બી 2010, સી 2008 અને ડી 2007. મિત્રો આ પ્રશ્નનો રાઈટ આન્સર રહેશે ઓપ્શન સી 2008. આગળનો પ્રશ્ન છે મિત્રો 16મા નંબરનો. ગુજરાતનું સૌથી મોટું સાંસ્કૃતિક વન કયું છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ વીરાંજલી વન, બી રક્ષક વન, સી જાનકી વન, ડી પુનિત વન. રાઈટ આન્સર ઓપ્શન બી રક્ષક વન. 17મા નંબરનો પ્રશ્ન છે. દેરાણી જેઠાણીનો કૂવો ક્યાં આવેલો છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ ગિરનાર, બી વડનગર, સી જુનાગઢ અને ડી પાટણ. મિત્રો આ પ્રશ્નનો રાઈટ આન્સર રહેશે ઓપ્શન ડી પાટણ, કે જ્યાં દેરાણી જેઠાણીનો કૂવો આવેલા છે. રાઈટ આન્સર ઓપ્શન ડી. 18મા નંબરનો પ્રશ્ન છે. બાણેજ વિહારધામ ક્યાં આવેલું છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ સાબરકાંઠા, બી નવસારી, સી ગિરનાર અને ડી સોમનાથ. રાઈટ આન્સર ઓપ્શન ડી સોમનાથ. આગળનો પ્રશ્ન છે મિત્રો 19મા નંબરનો. પારસીઓના અંતિમ સંસ્કાર સ્થળને શું કહેવાય છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ સ્મશાન, બી દખમું, સી એ અને બી બંને અને ડી એક પણ નહીં. તો મિત્રો આ પ્રશ્નનો રાઈટ આન્સર રહેશે ઓપ્શન બી, જેને દખમું કહેવામાં આવે છે, માટે રાઈટ આન્સર ઓપ્શન બી. 20મા નંબરનો પ્રશ્ન છે. સાસુવહુના દીરા ક્યાં આવેલા છે? એ માટે ઓપ્શન આપેલા છે. એ સુરેન્દ્રનગર, બી જુનાગઢ, સી કાવી ભરૂચ અને ડી મહીસાગર. મિત્રો આ પ્રશ્નનો રાઈટ આન્સર રહેશે ઓપ્શન સી કાવી ભરૂચ. જો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયો ચોક્કસથી એકવાર લાઈક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે નમ્ર વિનંતી છે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત. મળીશું નવા વિડીયોમાં. અસ્તુ.